તો આજ મુદ્દે અમારા સહયોગી હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન, પ્લેન ક્રેશ થયા હોવાની આ ઘટના સામે આવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સીએમ અજીત પવાર મહારાષ્ટ્રના જેઓ ઘાયલ પણ થયા છે, તેમની સાથે અન્ય 6 લોકો પણ આ પ્લેનની અંદર સવાર હતા। વિગતો શું? બિલકુલ, મુંબઈથી બારામતી જે છે તે ચૂંટણી પ્રચારના કેમ્પેન માટે જઈ રહ્યા હતા। 6 લોકો તેમના પ્લેનની અંદર મોજૂદ હતા। તે દરમિયાન લેન્ડિંગ વખતે આ પ્લેન જે છે તે સવારે ક્રેશ થયું હોવાની જાણકારી જે છે તે હજુ સુધી સામે આવી રહી છે। હાલાકી આધિકારિક એલાન નથી હજી સુધી થયું કે 6 લોકો હતા તેમાંથી કોની સાથે શું ઘટ્યું છે તેની જાહેરાત જે છે તે થોડો સમય રાહ જોવાની રહેશે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી આધિકારિક તौर પર જે છે તે ટૂંક સમયમાં તેની જાહેરાત જે છે તે કરી શકવામાં આવે છે। પણ જે હિસાબે તસવીરો છે તે ખૂબ જ ભયાવહ છે, કારણ કે આપણે ગયા વર્ષે જોયું કે અમદાવાદમાં કેવી રીતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું। તે દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તે પ્લેનની અંદર સવાર હતા। તેમનું નિધન તે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયું હતું અને હવે આ ભારતની અંદર બીજું સૌથી મોટું પ્લેન ક્રેશ થયું છે, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તે પ્લેનની અંદર સવાર હતા। ચૂંટણી કેમ્પેન માટે તે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા હતા અને તે કેમ્પેન દરમિયાન લેન્ડિંગ વખતે તેમનું પ્લેન ક્રેશ થવું એટલે ખૂબ જ મોટી ઘટના છે। હાલાકી થોડો સમય રાહ જોવાની રહેશે। મહારાષ્ટ્ર સરકાર આધિકારિક રીતે જે છે તે ટૂંક જ સમયમાં એલાન કરશે કે આખિરકાર આ પ્લેનની અંદર થયું શું, ઘટના શું થઈ અને જે અજીત પવાર સહિત જે 6 લોકો સવાર હતા તેમના વિશે શું જાણકારી સરકાર પાસે અત્યાર સુધી પહોંચી રહી છે? જી હિતેન, આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીસીએ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 6 લોકો સવાર હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। ડીજીસીએનું આ સત્તાવાર નિવેદન, વિમાનની અંદર 6 લોકોને સવાર હતા, વિમાનમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ સવાર હતા। લેન્ડિંગ સમયે જ પ્લેન ક્રેશ થયા હોવાની આ વિગતો અત્યારે સામે આવી રહી છે। પ્લેન ક્રેશની અંદર ડેપ્યુટી સીએમ અજીત પવાર જેઓ ઘાયલ થયા હોવાની વિગતો છે। અજીત પવાર સહિત 6 લોકો તેની અંદર એટલે કે પ્લેનમાં સવાર હતા। વિમાન ક્રેશ થયા બાદ ત્યાં આગ ફાટી નીકળી છે, ધુમાડાના ગોટા જોવા મળ્યા। મુંબઈથી બારામતી અજીત પવાર જઈ રહ્યા હતા અને ત્યારે આ અકસ્માત સર્જાયો છે, દુર્ઘટના સર્જાઈ। હિતેન, જે પ્રમાણે અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ડીજીસીએનું હવે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે અન્ય 6 લોકો પણ તેની અંદર સવાર હતા અને અજીત પવાર પણ તેની અંદર હતા। નિશ્ચિત તौर પર સંદેશ ન્યૂઝ બી સૌથી પહેલા બતાવી રહ્યું હતું કે 6 લોકો તે પ્લેનની અંદર સવાર હતા અજીત પવાર સાથે અને તે ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી બારામતી જે છે તે જઈ રહ્યા હતા। તે દરમિયાન લેન્ડિંગ વખતે આ પ્લેન ક્રેશ થયું છે। હાલાકી ડીજીસીએ હવે એક આધિકારિક એલાન કરી દીધી છે કે પ્લેનની અંદર કેટલા લોકો હતા, શું હતું તેની। તો હવે એક થોડો સમય હજુ રાહ જોવાની રહેશે કે પ્લેનની અંદર જે લોકો સવાર હતા ડેપ્યુટી સીએમ અજીત પવાર સમેત તેમનું શું, કારણ કે જે હિસાબે કાઠમાળના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે તેને જોતા જે છે તે ક્યાંક ને ક્યાંક એક એર ઇન્ડિયા પ્લેન ક્રેશની યાદ જે છે તે ફરી એકવાર તાજા થઈ જાય છે। હાલાકી એવી જ તસવીરો મહારાષ્ટ્રના બારામતીથી આ નીકળીને આવી છે, પણ એક આધિકારિક ઘોષણાની અને એલાનની રાહ જોવી રહેશે કે અજીત પવાર સમેત જે 6 લોકો હતા તેમનું શું થયું છે। હિતેન, જે પ્રમાણે ત્યાંથી તસવીરો સામે આવી રહી છે, એ વિડીયો સામે આવી રહ્યા છે, એક ગંભીર દુર્ઘટના કહી શકાય અને જે આગની તસવીરો ત્યાંથી સામે આવી છે એ ચિંતાજનક છે। મહારાષ્ટ્રની જે રાજનીતિ છે, જે રાજકારણ છે તેને પણ ખળભળાટ મચી જાય, તેને હચમચાવી દે તે પ્રકારની આ ઘટના છે। જુઓ, અલાયન્સ વાળી સરકાર હતી। આપણે અગર જૂના દિવસો યાદ કરીએ તો જ્યારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર બની હતી તે દરમિયાન ક્યાંક ને ક્યાંક જ્યારે 2019માં પરિણામ આવ્યા હતા તે દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને રાતોરાત અજીત પવારે સરકાર બનાવી હતી અને એના પછી કેટલાક કલાકોમાં સરકાર પાછી ખેંચી બી લીધી હતી। પણ 3 વર્ષ પછી જ્યારે મહારાષ્ટ્રમાં ફરી એકવાર નવી સરકારનું ગઠન થયું જેમાં તે અલાયન્સમાં આવ્યા। હિતેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વિગતો મેળવશું, પરંતુ અત્યારે વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, વિગતો અત્યારે સામે આવી રહી છે અને ડીજીસીએનું પણ હવે સત્તાવાર નિવેદન સામે આવી ચૂક્યું છે। વિમાનની અંદર 6 લોકો સવાર હતા। હાજી, વિમાનમાં 6 લોકો સવાર હતા અને બીજા સમાચાર એવા આવી રહ્યા છે કે
કોઈના બચ્યાના અત્યાર સુધી કોઈ સમાચાર હોય એવી કોઈ વિગત સામે આવી નથી. સુપ્રિયા સુલે જે છે એ બારામતી માટે રવાના થઈ ગયા છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં આ બહુ મોટો ખળભળાટ છે. બિલકુલ. અન્ય જે નેતાઓ છે તેમનું પણ હવે અત્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તેના પર આપનું શું કહેવું છે? જુઓ, હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન એ પ્રકારે નથી આવ્યું કે જે વિમાન હાદસો થયો છે એમાં જે લોકો સામેલ હતા તેમની હાલ શું સ્થિતિ છે. પરંતુ એક વાત નક્કી છે કે જે બી કોઈ વિમાનમાં સવાર હોય એના બચવાના ચાન્સ નથી. એટલે મહારાષ્ટ્રમાં આજે બહુ એક સવારના સમયે મોટી દુર્ઘટના થઈ હોય એવું કહી શકાય છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અને એ વખતે આ ઘટના બની છે, એટલે કે અન્ય સવાલો પણ અહીં ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તેમનું જે પ્લેન હતું એ ક્રેશ થયું છે અને સુરક્ષા પર પણ આ મોટો સવાલ કહી શકાય. હા, એટલે પ્લેન જે છે એ લેન્ડિંગ થઈ રહ્યું હતું અને લેન્ડિંગ થતા સમયે જ આ એક્સિડન્ટ થયો છે. બિલકુલ. આ અજીત પવારનું જે પ્લેન અને તેની અંદર અન્ય 3 થી વધારે લોકો સવાર હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. હા, 6 લોકો કુલ હતા એવા સમાચાર આવ્યા છે. એક ડેડ બોડી, હાફ બર્ન ડેડ બોડી પણ રિસીવ થઈ છે, પરંતુ એ ડેડ બોડી કોની છે તે વિશે અત્યારે કોઈ સમાચાર નથી. જી મયુરભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. અને આજ